તો આ તરફ અમદાવાદની વસ્ત્રાપુર સ્થિત કેન્દ્રીય વિદ્યાલયમાં પણ બોમ્બની ધમકી મળવાના કારણે શાળાને ખાલી કરવામાં આવી। ધમકી મળતા જ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને તાત્કાલિક સુરક્ષિત સ્થળ પર સ્થળાંતરિત કરવામાં આવ્યા। પોલીસ અને બોમ્બ નિષ્ણાતોની ટીમ દ્વારા શાળા પર પહોંચી અને સર્વેક્ષણ શરૂ કરાયું હતું। ऑफिशियली ग्रुप में मैसेज आयो कि तमारा बाळकोने અહીંથી લઈ જાઓ સુરક્ષા કારણોસર એવો મેસેજ આવ્યો ને તે બદલ હવે તાત્કાલિક અમે લેવા આવ્યા બાળકોને અને પછી ઇન્ટરનેટ પર અમને એવું જાણ મળી કે ઘણી સ્કૂલોને બોમ્બની ધમકી મળે। मैसेज ऐसा ही था कि बच्चों को आप इतनी जल्दी या स्कूल से घर ले जाओ। अभी बम की कुछ इन्फॉर्मेशन मिली है तो इसके हिसाब से आप जितना तुरंत हो सके उतना बच्चे को घर ले जाओ तो क्योंकि प्रीमेची में अच्छा रहेगा। થોડા દિવસ પહેલા ગાંધીનગર લોકસભાની જે સ્કૂલો છે તેમાં બોમ્બથી ધમકી મળી હતી, ત્યારે હવે જે શહેરની વિવિધ સ્કૂલો છે તેને પણ છે તે બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે, જેમાં કેન્દ્રીય વિદ્યાલયનો પણ સમાવેશ થાય છે। તમે જોઈ શકો છો કે જે શાળાને બોમ્બથી ઉડાવવાની ધમકી મળ્યા બાદ જે વાલી છે તે વાલી બાળકોને લઈ જતા જોવા મળી રહ્યા છે। એક પ્રકારનો જે ડરનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। શાળા દ્વારા જે બાળકો છે તેઓને લઈ જવા માટે વાલીઓને अपील કરવામાં આવી છે। હાલ પોલીસ અને બોમ્બ સ્થળ ઘટના સ્થળે છે। સર, શું કહેશો, બોમ્બથી ધમકી મળી છે? હા, એવું સાંભળવામાં તો આવ્યું છે કે બોમ્બથી કંઈ ધમકી કંઈક મળી છે, એટલે પછી અમે લોકો પછી અમારા બાળકોને લેવા આવ્યા છે। અચ્છા, શું શાળા દ્વારા શું મેસેજ આપવામાં આવ્યો તમને અને તમને કેવું લાગ્યું? ગભરામણ થઈ બીજું તો શું લાગે, આવા ટાઈમે તો શું થાય બીજું એટલે ગભરામણ થઈ કે ભાઈ આ રીતના કંઈક થયું છે, કંઈક બીજું કંઈક થાય પહેલાં કે તમે બાળકને લઈ જાઓ। તો તમે જોયું તે રીતે કે જે શાળા દ્વારા છે તે વાલીઓને ફોન કરવામાં આવ્યો છે અને જે હાલ જે વાલીઓ છે તે અહીંયા શાળામાં આવેલા જોવા મળી રહ્યા છે અને પોતાના બાળકને લઈ જતા જોવા મળી રહ્યા છે। શાળાઓને ધમકી મળે પહેલાં અગાઉ વિવિધ કોર્ટોને પણ છે તે ધમકી આપવામાં આવી હતી અને આ રીતે અવારનવાર છે તે બોમ્બથી ઉડાવી દેવાની છે તે ધમકી આપવામાં આવી રહી છે। ત્યારે તંત્ર છે તે સમગ્ર મામલે છે તે હાલ તપાસ કરી રહ્યું છે। કહી શકાય કે આ પ્રકારની જે ઘટના છે તે ઘટના અવારનવાર બનતી રહે છે, ત્યારે હવે જોવાનું એ રહે છે કે તંત્ર આ અંગે કયા પ્રકારની કામગીરી કરે છે। ઝલક અત્યારું GSTV।